તમે બધા મજામાં છો? મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે આ બધા ભાઈબંધો જઈએ છીએ અમે અત્યારે ઓમકાલેશ્વર મહાદેવે અને અમે ઓમકાલેશ્વર મહાદેવે જઈએ છીએ નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ બધા જોઈ શકો છો તમે આ ઓમકાલેશ્વર મહાદેવ ત્યાં છે ત્યાં જવાનું છે આપણે હાલો આપણે ત્યાં જઈએ અને તમને ત્યાં જઈને આપણે બધું બતાવીએ તો આપણે છે ને જમવા પહોંચી ગયા છીએ જો થોડીક ઘણી ભૂખ લાગી ત્યારે જમવા પહોંચી ગયા છીએ જોઈએ છો ભુલાભાઈ રામભાઈ બેઠા છે જો કંઈક છે આવું કંઈક જમવાનું આવી બજારમાં હેલા થઈ છે જો આ બધું વેચાય છે અહીંયા આ બધું એમાં વેચાય છે અહીંયા કંઈક આવું અને અહીંયા જો હાયલા થઈ છે આપણે હાયલા આવે છે આપણે હવે ત્યાં જઈને તમને દેખાય ને કંઈક જો મહાદેવનું મંદિર છે અહીંયા મહાદેવનું મંદિર એના દર્શન કરતા હોય આપણે હવે જો અહીંયા હટે જવાનું છે હોડકામાં આવીએ આપણે જોવા આવું કંઈક સીન છે જોવા આવો કંઈક નજારો હોય એક નંબર ને આ આપણે એક નંબર નજારા પહોંચી ગયા છીએ જોવા ચારે બધું આપણે ઊભા છીએ આપણે છે ને આ બોટ છે ને બોટ એમાં જવાનું છે જોવા ખાલી તમને પેલા ઉપરથી નજારો દેખાડી દઉં એવો જોરદાર નજારો જુઓ તમે ખાલી મારી પાછળ દેખાતો હોય છે તમને અને આ બધા ફોટા પાડે છે જુઓ આ બધા ભાઈબંધો જો આ બધા ફોટા પાડે છે મુનો અને બધા આપણે ફોટા પાડે છે ને પક્કો આપણે જો આપણે ફોટા પાડવાના છે પછી આપણે જુઓ તમે ખાલી અહીંયા જુઓ અત્યારે નજારો જુઓ ખાલી ભાઈ એક નંબર નજારો છે અને આ બાજુ આપણે જવાનું છે અહીંયા એટલામાં બધા ફરવા જવાનું છે જો આમાં આ બધામાં ફરવા જવાનું છે મિત્રો આપણે અહીંયા બધે જવાનું છે વલકરની સાઈડ વડકામાં બેન જવાનું છે આપણે આ વડકા ને એમાં બેન જવાનું છે એટલે તમે મારા બ્લોગમાં બની રહેજો હું તમને બધું દેખાડી મિત્રો તો આપણે છે ને હેઠે પહોંચી ગયા છીએ જો કંઈક આવો નજારો હોય આ બધા નાય છે ને એવું બોટ આ બોટું છે અને એમાં જવાનું છે બોટુમાં જો આપણે હેઠે ઉતરી ગયા છીએ જો મુનાભાઈ આપણે આમ બી ગયા છે ઠેઠ અમે પછી ના ઊભો છે આપણે અહીંયા ઊભા છીએ આપણે આમ જવાનું છે આગળ અંદર એટલે મારા બ્લોગમાં બની રહેજો તમને બધું દેખાડવાનું છે આ બધું જ્યાં તમને જેટલું જેટલું દેખાય ને એટલું બધું તમને દેખાડવાનું હોય મિત્રો આ છે ને આ બધું એટલે તમને બધું દેખાડવાનું છે એટલે મારા બ્લોગમાં બની રહેજો અને હજી તો આપણે ઉપર જવાનું છે ઓલકરની સાઈડ નદી ભેગી થાય બે નદી ભેગી થાય ત્યાં જવાનું છે એટલે તમે મારા બ્લોગમાં બની રહેજો એટલે તમને દેખાડવાનું છે એટલે બની રહેજો મારા બ્લોગમાં ચાલો અને બોટ પાસે પહોંચી ગયા છીએ આ બોટમાં બેસીને જવાનું છે આગળ આપણે આ બોટમાં બેસીને જવાનું પહોંચી ગયા છીએ અહીંયા એટલે હવે આગળ બોટમાં જઈને તમને બધું દેખાડવાનું છે એટલે આ બ્લોગમાં બની રહેજો એટલે બોટમાં જઈને તમને બધું દેખાડું જો આ ફોટા પાડે છે ફોટા જ પાડે નીકળ્યા બધા એટલે આપણે હવે બોટમાં જઈને તમને બધું દેખાડવાનું છે એટલે બની રહેજો મારા બ્લોગમાં આપણે છે ને બોટમાં બેસી ગયા છીએ જો તમે જોઈ શકો છો આ આપણે બોટમાં બેસી ગયા છીએ જોવો તમે કંઈક અને આપણે જેકેટ પહેરી લીધું છે અને બોટમાં બેસી ગયા છીએ અને હવે ને આપણે અંદર જવાનું છે એટલે બની યારે તમારા વ્લોગમાં તમને બધું દેખાડવાનું છે એટલે તો આપણી બોટ છે ને ખરું રચી છે જોવા કાંઈક હાલવા મળી છે બોટ આપણી જોવા અંદરનું સીન બધું બોટ હાલવા મળી છે આપણી જોવા કાંઈક મજા આવે મિત્રો આવે બોટમાં બહુ ફૂલે ફૂલ મજા આવે એવા આ બધા ભાઈબંધો બેઠા છે અહીંયા આ બધું જોવા આ જોવા બહુ મજા આવે મિત્રો જરાક એવી જગ્યામાંથી બોટ પાર કરે છે જો તમે જરાક એવી જગ્યા છે જોવા આ થોડુંક જ પાણી જાય છે આમ ઓલકારની સાઈડ પાણી થોડુંક જાય છે પાર કરે છે બોટ આપણી અને આપણે આગળ જવાનું છે આમ હું તમને બતાવી બધું આ અદભુત નજારો હોય બહુ જોરદાર છે મિત્રો જોવા એની આખા ચાલે છે હવે જોવા તમે કાંઈક સમસમાટી જાય મારું ઓળખું જોવા બોટ જાય છે આપણે નીકળી જઈએ આગળ એને આ પુલ હેઠેથી પસાર થાય છે આપણી બોટ આ પુલની હેઠેથી જુઓ તમે કંઈક પસાર થઈ છે બોટ આપણી જુઓ આ
પુલ છે હેઠળથી પસાર થયું છે ને જો આ બોટમાં બધા બેઠા છે અહીંયા બેઠા છે બધા જોવે છે આપણે બેઠા છીએ અહીંયા છે ને બે નદીઓ ભેગી થાય છે જો અહીંયા બે નદીઓ ભેગી થાય છે ક્યારે બે નદીઓ એ અહીંયા ભેગી થાય છે અને આપણે દેખાડવું પડશે લઈને આવું અને મીડિયમ બની યાર તો દેખાડવું આપણે મારી પાછળ છે ને આ ભોળાનાથનું મંદિર છે જો આ ભોળાનાથનું મંદિર છે અને આયા છે ને બે નદીઓ ભેગી થાય જો આયા આ બાજુ એક અહીંથી આવે અને એક આ બાજુ આવે બે નદીઓ અહીંયા ભેગી થાય ને અહીંથી આપણે આમ ફરી ફરીને જવાનું છે આખો હોમ ફરવાનો છે હોમ કાલે એટલે હોમ ફરવાનો છે આપણે દેખાડે આગળ આવે એટલે બની યાર તમારો નદીઓ ભેગી થાય જો આયા જો અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ અહીંયા આપણે બે નદીઓ ભેગી થાય ને જો એક આંબલી આવે અને એક આંબલી આવે બે નદીઓ ભેગી થાય છે ને અમે બે નદીઓ ભેગી થાય ને પહોંચી ગયા છીએ જો આ બે નદીઓ ભેગી થાય અને આ બધા નાય છે અને આપણે બે નદીઓ ભેગી થાય છે જો આયા છે ને બે નદીઓ ભેગી થાય છે આઈલી આમ આઈલી છે ને આમ બધું પાણી વ્યૂ થાય આ બે નદીઓ ભેગી થાય છે એક આંબલી આવે ને એક આંબ બાજુ આવે આમાં માછલા કેવા ઠેકે મિત્રો જો આ બધા માછલા ઠેકે છે જો આમાં બધા મચ્છી ઠેકે બધું જો કેટલું બધું મચ્છી ઠેકે આપણે છે ને જોવા આપણે છે ને બે નદી ભેગી થઈને આ પહોંચી ગયા છીએ મહાદેવે પગે લાગવા દર્શન કરવા પહોંચી ગયા છીએ આપણે મહાદેવે જો તમે કરી લેજો દર્શન મિત્રો તો આપણે છે ને દર્શન કરીને એવા છીએ અમે મહાદેવે અને અહીંયા હવે આપણી બોટ ઊભી છે ઘડીક વાર જુઓ તમે આ બધા નાય છે આ બધા આ બાજુ આપણે દર્શન કરીને એવા છીએ બોટમાંથી હવે અહીંયા આપણે બેઠા બેઠા આનંદ માણીએ ઘડીક વાર અને પછી તમને દેખાડી બધું મિત્રો જો અમે બેઠા છીએ ને અહીંયા જો બોટની સવારી કરીને જાય છે બધાએ જુઓ કંઈક બધા બોટની સવારી કરીને જાય છે ને આપણે અહીંયા બેઠા છીએ અને બે મિત્રો અમે બેઠા છે ને એક આવ્યા છે ને બે આમ ગયેલા છે ઉપર ગયેલા આટા મારવા ને આપણે અહીંયા બેઠા બેઠા જો આનંદ માણીએ છીએ આ મિત્રો બહુ મજા આવે આપણા બ્લોગમાં છે ને મિત્રો બિનિયારે જો આ બે નદી તો ભેગી થઈ તમને કહી દીધું છે પણ હજી કહી દઉં આ બે નદી ભેગી થાય છે એક આ બાજુ લઈ આવે અને એક આ બાજુ લઈ બે નદી ભેગી થાય છે આયા બહુ મિત્રો મજા આવે કાંઠે બધા છે ને બોટું છે બધાની જો આ બોટ આવેલી જાય છે અને આપણે જવો કાંઈક આવું છે અહીંયા જો અમે કાંઈક લખેલું છે અને મિત્રો આ બોટ આવેલી જાય છે ને આપણે વચ્ચે હાલે જાય છે આ પુલ છે મિત્રો એની ઉપરથી આ સાઈડ જવાય આ પુલની ઉપરથી આ સાઈડ જવાય છે આપણે જાશું તો આપણે દેખાડશું અત્યારે તો તમને આમાં દેખાડવું તો આયા ફૂલે ફૂલ મોજ છે મિત્ર ફૂલે ફૂલ મોજ કેમ છે અશ્વિનભાઈ ફૂલ મોજ રામભાઈ ફૂલે ફૂલ મોજ ફૂલે ફૂલ મોજ ફૂલ મોજ તો આયા
અમે બધા ફૂલ મોજ કરીએ છીએ અત્યારે અને અમારી બોટ આવી જાય છે અમારા સ્ટેશને અને અમે આપણે અમારા સ્ટેશને પહોંચી જવાના છીએ જો આયા બોટ જાય છે એક બીજી એ બધી બોટો અમે પાર્કિંગ થશે કેમ કે નાઈથી અમે ચડ્યા હતા એટલે અહીંયા તમારે જવાનું છે પાછું અને આ જુઓ પહાડ મોટી પહાડ આવી છે અને અહીંયા મંદિર છે અહીંયા આપણે દર્શન કરવા જવું આપણી બોટ છે ને પાર્કિંગ થઈ ગઈ છે જુઓ કંઈક અહીંયા પાર્કિંગ તો મિત્રો આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલા માટે બતાવી નથી શક્યા પણ આપણો બ્લોગ મોટો પણ થઈ જતો હતો એટલા માટે આપણો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આપણે ફરીવાર બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય